પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત, આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત. આજકાલ રાજ્યની અંદર દીકરીઓએ ક્યાં લગ્ન કરવા એ નક્કી સમાજ કરતો થઈ ગયો છે. સૌપ્રથમ કિંજલ દવેએ જૈન પરિવારમાં લગ્ન કર્યા, એને ગમતા યુવાનની સાથે લગ્ન કર્યા, તો ભૂદેવોએ એનો વિરોધ કર્યો, એના સમાજે એનો વિરોધ કર્યો અને એના પરિવારને નાત બહાર મૂકવા સુધીના ફતવાઓ જારી કર્યા. હજુ એ વિવાદ શમ્યો નથી. કિંજલ દવે જેવી જ એક ગાયિકા સુરત શહેરની આરતી પટેલ, હવે એ આરતી પટેલના નામે પણ પાટીદાર સમાજે વિરોધ ચાલુ કર્યો છે. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના, મારા ઘરમાં નથી એવો માહોલ, એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં, અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું, અને મારામાં પણ જીવ છે, અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા જે લોકોથી થોડીક ઉમ્મીદ હોય છે, એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી, એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત, તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે. હવે આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા. તમે તમારા ઘરે પણ દીકરી છે. જય માતાજી. સ્વાભાવિક છે કે આરતી પટેલે પ્રેમ લગ્ન કર્યા, એને ગમતા યુવાન સાથે, ગોંડલના તબલા વાદક યુવાન સાથે એને લગ્ન કર્યા, તો સ્વાભાવિક છે કે એ દીકરીના માતા પિતા ઉપર શું એની માનસિક પરિસ્થિતિ શું હોય એ આપણે સમજી શકીએ છીએ. કોઈ પણની દીકરી હોય એ જ્યારે ઇતર જ્ઞાતિમાં લગ્ન કરે છે ત્યારે પરિવાર શરૂઆતના તબક્કામાં એ સ્વીકારી શકતું નથી. મા બાપે બાળકને એટલા માટે જ મોટું કર્યું હોય છે કે એ એની મરજી પ્રમાણે લગ્ન ગ્રંથિથી સમાજની અંદર જોડાય, અને સમાજ વ્યવસ્થા આ પ્રકારની છે. આપણે ત્યાં હજુ આ પ્રકારની સમાજ વ્યવસ્થા છે. અને એને કારણે હવે જ્યારે આ દીકરીએ લગ્ન પોતાને ગમતા યુવાન સાથે કરી લીધા છે, ત્યાર પછી સમાજ એનો વિરોધ કરે છે. શું આ પાટીદાર સમાજની પ્રથમ ઘટના છે કે પાટીદારની દીકરીએ કોઈ ઇતર જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કર્યા હોય? અહીંયા સવાલ એ પણ થાય છે કે આ પાટીદારો અન્ય જ્ઞાતિમાંથી દીકરીઓને લઈ આવે છે પરણીને, આ યુવાનો વિદેશની યુવતીઓને પણ પરણીને લાવે છે. ત્યારે સમાજ કેમ વિરોધ નથી કરતો? ત્યારે સમાજને કોઈ ચૂક નથી આવતી? ચાઇનાની દીકરીઓ, રશિયાની દીકરીઓ, થાઈલેન્ડની દીકરીઓ, અમેરિકાની દીકરીઓ, બ્રિટનની દીકરીઓ, આ અલગ અલગ દેશોની દીકરીઓ પાટીદાર સમાજના યુવાનો સાથે લગ્ન કરી અને ભાષાકીય પ્રોબ્લેમ હોવા છતાં પણ ખૂબ સારું લગ્ન જીવન જીવે છે અત્યારે. ત્યારે સમાજને કોઈ વાંધો નથી આવતો. અને જ્યારે પાટીદાર સમાજની એક નાના પરિવારની દીકરીએ પોતાની મરજીથી અન્ય યુવાન સાથે લગ્ન કર્યા, એટલે પાટીદાર સમાજના કેટલાક કહેવાતા આગેવાનો આનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે હોટલાઇન ન્યૂઝે ઘણા બધા સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી, પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી. એ તમામનો સૂર એવો હતો કે
આપણા દેશની અંદર કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ એની મરજી પડે એ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. એ લગ્ન કરી શકે છે. એને કોઈ કાયદાકીય બાદ નડતો નથી, સિવાય કે એની ઉંમર પૂર્ણ હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ દીકરીના માતા પિતાએ સ્વાભાવિક રીતે જ વિરોધ કર્યો તો એ દરેક ઘરમાં થતું હોય. કોઈ પણ ઘરની દીકરી હોય એ અન્ય કાસ્ટમાં જ્યારે લગ્ન કરે ત્યારે એ વિરોધ થાય જ, સ્વાભાવિક છે, થાય. પરંતુ એને આ સમાજના કેટલાક કહેવાતા આગેવાનો આ પ્રમાણે વિરોધ કરે. એ દીકરીનો ગઈકાલે વેડ રોડ ઉપર એક કાર્યક્રમ હતો. એ ગાયક કલાકાર છે દીકરી આરતી પટેલ, એનો એક કાર્યક્રમ હતો. આ પાટીદાર સમાજના યુવાનોએ ત્યાં જઈ અને એનો કાર્યક્રમ રદ કરાવ્યો છે. એના પેટ પર પાટું મારવાનું આ કામ કર્યું છે. મહેશભાઈ વાઘાણી, પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે. સાથે સાથે એણે જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે. એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા. અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે, સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ. તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું. શું હવે કોઈ એવી ગેરંટી આપી શકશે કે આરતી પટેલને પટેલ સમાજના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર નહીં બેસવા દેવામાં આવે? આ ક્યાંનો ન્યાય છે? તમારો વિરોધ હોઈ શકે, પરંતુ એ ઉચિત વિરોધ હોવો જોઈએ. હા, એક વસ્તુ બીજી પણ હોઈ શકે એમાં કે ભાઈ તમે જ્યારે તમારા જ સમાજના આગેવાનો ઓરિસ્સાથી, ઉત્તર પ્રદેશથી, મધ્યપ્રદેશથી દીકરીઓને, કુણબી દીકરીઓને કે પટેલ છે એમ કહી અને તમે અહીંયા લઈ આવો છો, એ દીકરીઓના પટેલ યુવાનો સાથે લગ્ન કરાવો છો, ત્યારે આ જ સમાજ હોંશે અન્ય રાજ્યની પટેલ યુવતીઓને પણ અહીંયા સ્વીકારે છે. ખબર નથી એ લોકો કુણબી એટલે એ તો માંસાહાર પણ કરતા હોય, છતાં પણ એને સ્વીકારે છે. અન્ય કાસ્ટની સંખ્યાબંધ યુવતીઓ આજે પટેલ સમાજના યુવાનોના ઘરમાં છે અને છતાં પણ સૌથી વધારે કુંવારા યુવાનોની સંખ્યા પણ પટેલ સમાજમાં છે. જો બધા જ સમાજ આ રીતે કરશે કે પટેલમાં દીકરી ન આપવી તો તમારા કેટલા યુવાનો કુંવારા રહેશે એ પણ સમાજે કેલ્ક્યુલેશન કરવાનું છે. આ વિરોધ કરનારા લોકોએ કેલ્ક્યુલેશન કરવાનું છે. અથવા તો આ સમાજ એવી ખાતરી આપે, જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો એવી ખાતરી આપે કે પટેલ સમાજના જે કોઈ પરિવારો છે એમાંથી કોઈ પણ દીકરી ક્યારેય પણ ઇન્ટરકાસ્ટ મેરેજ કરશે નહીં. એ પોતાની દીકરી કે પોતાના પરિવારની દીકરીની પણ ગેરંટી આપી શકે એમ નથી, કેમ કે લગ્ન એ ઈશ્વર નક્કી કરે છે, સ્વર્ગમાં લગ્ન નક્કી થાય છે અને એ પ્રમાણે ધરતી ઉપર આ લગ્ન પ્રથા ચાલે છે. કોઈના હાથમાં નથી જન્મ, કોઈના હાથમાં નથી મૃત્યુ અને કોઈના હાથમાં લગ્ન પણ નથી. લગ્ન પણ ઈશ્વરે અગાઉ નક્કી કર્યું હોય એ જ પ્રમાણે લગ્ન થતા હોય છે અને બે યુવાનો લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે. એક યુવક અને એક યુવતી લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે. આપણે કાયદાકીય વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ પણ હવે તો સજાતીય લગ્નની પણ પરવાનગી આપે છે હિન્દુસ્તાનમાં. ત્યાં તમે ક્યાં જશો? આ દીકરીએ કોઈ દીકરી સાથે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હોય, દીકરી દીકરી સાથે પરણે અથવા દીકરો દીકરા સાથે પરણે, તો તમારો વિરોધ હોઈ શકે, એ સ્વાભાવિક છે, એ સ્વીકાર્ય છે. પરંતુ આ પ્રકારનો વિરોધ શા માટે? તો કેટલાક પાટીદાર અગ્રણીઓનું એવું પણ કહેવું છે કે આ એક ઘટના પછી આવું અન્ય દીકરીઓ, પટેલ સમાજની અન્ય દીકરીઓ બહાર ન જાય અને અન્ય સ્થળે લગ્ન ન કરે, અન્ય કાસ્ટના યુવાનો સાથે લગ્ન ન કરે, એ માટે આ વિરોધ કરી અને એક દાખલો બેસાડવા માટે પણ આ વિરોધ હોઈ શકે છે. જો એવા જ પ્રકારનો વિરોધ હોય તો એ આવકાર્ય છે થોડે ઘણે અંશે, પરંતુ કેટલાક લોકો ખુલીને આ રીતે વિરોધ કરી અને આ દીકરીની રોજગારી છીનવાઈ જાય એવા પ્રયત્ન કરે છે, જે ખરેખર નિંદનીય છે અને આ પ્રમાણે ન હોવું જોઈએ. કોઈ દીકરી સ્ટેજ ઉપરથી કલાકાર તરીકે ગાયન રજૂ કરે છે, ગીતો ગાય છે અને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તમે એને અટકાવો છો તો સમાજ એને શું વળતર આપશે? એ કાર્યક્રમ રદ થયો, એના 5,000 કે 25,000 રૂપિયાની એને નુકસાની ગઈ,
તો શું આ વિરોધ કરનારા લોકો એને એ ફંડ આપશે? એનો જવાબ નથી કોઈ પાસે. આરતી પટેલના લગ્નનો વિરોધ આટલો બધો સુરતમાં થઈ રહ્યો છે, એનાથી કોઈને કશું જ ફરક પડવાનો નથી. નથી આરતી પટેલને પડવાનો કે નથી બીજા કોઈને પડવાનો. હા, એના પરિવારને ચોક્કસપણે ફરક પડે અને એના પરિવાર સાથે તમામની સહાનુભૂતિ હોઈ શકે, એ પણ માન્ય છે. ભાઈ, પરિવારની દીકરીએ આ પ્રમાણેનું પગલું ભર્યું છે તો એ માન્ય છે કે ભાઈ એ લોકોનો વિરોધ હોઈ શકે, એ લોકોમાં રોષ હોઈ શકે, એ લોકો દીકરીને પાછી લાવવા માટે પણ પ્રયત્ન કરે, એ એનો પારિવારિક મામલો છે. આ સમાજનો પ્રશ્ન એ રીતે પણ નથી કે લગ્ન એ એક પરિવારને સ્પર્શતી બાબત છે, એમાં સમાજને બહુ લેવા દેવા હોતા નથી. અને જો સમાજ એટલો બધો પોતાના સમાજની દીકરીઓનું ધ્યાન રાખતા હોય તો વિધર્મી યુવાનો સાથે જ્યારે આ જ સમાજની દીકરીઓ ભાગી જાય છે, તમામ સમાજની વિધર્મીઓની સાથે ભાગી જાય છે, ત્યારે આ સમાજ કેમ આવી એકતા નથી બતાવતો? હા, આરતી અને કિંજલ દવે જો વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા હોય અને એમનો સમાજ વિરોધ કરે તો એ મહદ અંશે સ્વીકાર્ય છે કે ભાઈ એ રીતે વિધર્મી યુવાન સાથે લગ્ન ન કરવા જોઈએ એને. પરંતુ અહીંયા તો અન્ય કાસ્ટનો છે. બીજી વસ્તુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી એ લોકો એક તરફ એવું કહે છે કે તમામ હિન્દુ એક છે, તો આ વર્ણ પ્રથા શા માટે, લગ્નની જે પ્રથા છે એની સાથે વર્ણ પ્રથાને શા માટે સાંકળે છે લોકો? અને આ કહેવાતા આગેવાનો જે પ્રમાણે આનો વિરોધ કરી રહ્યા છે, જે પ્રમાણે આ દીકરીને ટોર્ચર કરવામાં આવી રહી છે સમાજના નામે, એ કદાચ મને એવું લાગે છે કે આ ગુજરાતની અંદર આ બીજી જ એવી ઘટના છે. બાકી પરિવાર વચ્ચેના વિવાદો આવા ચાલતા હોય છે આંતરજ્ઞાતીય લગ્નના, એ સ્વીકાર્ય છે. પરંતુ સમાજ આખો આવી અને બહાર ઊભો રહે અને આ પ્રમાણે એના કાર્યક્રમો ન થવા દે તો એ વાત અયોગ્ય લાગે છે. અને આ પ્રમાણે જો તમે તમારી જ દીકરી, તમારા જ સમાજની દીકરીની રોજગારી છીનવી લેશો, આજે આ દીકરીનો આ વસ્તુ બની એટલે જે કોઈ લોકો એને કાર્યક્રમ આપવા માંગતા હશે ગીત ગાવાનો, એ લોકો પણ 7 વખત વિચાર કરશે કે આ દીકરીને બોલાવીશું ને આપણો પ્રસંગ બગડશે તો જવાબદાર કોણ? આ કહેવાતા કેટલાક લોકોના કૃત્યને કારણે એ દીકરી રોજગારી વગરની થઈ જશે તો એને માટે જવાબદાર કોણ? આ સમાજના જે વિરોધ કરનારા લોકો છે એના ઘેરે રોટલા નાખવા જવાના છે, એના ઘેરે દાણા આપવા જવાના છે, એને મહિને 50,000 લાખ રૂપિયા જે કંઈ એ દીકરી કમાતી હશે એ રૂપિયા સમાજ આપવાનો છે? અથવા તો આ વિરોધ કરનારા આપવાના છે? નથી આપવાના. તો શા માટે એનો વિરોધ? એને રોજગારી કે એનો વેપાર કે એનો વ્યવસાય કરતી અટકાવવી, આવો અધિકાર તમને કોણે આપ્યો? તમને સમાજના મોભી તરીકે, અગ્રણી તરીકે, યુવાન અગ્રણી તરીકે તમે આ પ્રમાણે કરો તો આવો અધિકાર તમને બંધારણીય રીતે કોણે આપ્યો કે તમે કોઈના કાર્યક્રમનો માત્ર લગ્નને વિરોધને કારણે તમે આ પ્રમાણે વિરોધ કરો? આ જે કંઈ ચાલી રહ્યું છે, કોના ઈશારે ચાલી રહ્યું છે એ ખબર નથી, પરંતુ એ ખોટું ચાલી રહ્યું છે. અને સમગ્ર પાટીદાર સમાજ જે પ્રમાણે એક તરફ વિકાસની વાતો કરે છે, એક તરફ વેપાર ધંધામાં આગળ વધવાની વાત કરે છે, એક તરફ લેઉવા પટેલ સમાજના જ અગ્રણીઓ મંત્રીમંડળમાં જે પાટીદાર સમાજના યુવાનોનો સમાવેશ થયો છે એ લોકોનું સ્વાગત કરવા માટેનો કાર્યક્રમ યોજી રહ્યા છે, ત્યારે એ જ સમાજની એક દીકરીના લગ્ન અન્ય કાસ્ટમાં થતા તમે એનો વિરોધ કરો છો. આ કઈ ભેગું નથી થતું. આ ભેગું એ રીતે પણ નથી થતું કે આપણે ભારતીય છીએ, આપણે ગુજરાતી છીએ, આપણે હિન્દુ છીએ, એમાં બધું જ આવી જાય છે. પછી એમાં કાસ્ટના ડિવિઝન આવા કરી અને સમાજની જે શાંતિ છે અને દીકરીને જે અથવા તો દીકરાને જે મૂળભૂત અધિકાર છે એના લગ્નનો, એને ગમતા પાત્ર સાથે લગ્નનો, એનો તમે વિરોધ આ રીતે ન કરી શકો એવું ચોક્કસપણે કહી શકાય. અને જે સમાજના અગ્રણીઓ સાથે અમારી વાતચીત થઈ એમનું કહેવાનું પણ આ જ હતું. એક અગ્રણીએ એટલે સુધી કીધું કે આ જો વિરોધ કરવામાં આવે તો આવનારા દિવસોમાં અન્ય દીકરીઓ આ પ્રમાણેના પગલાં ભરતા અટકે, એટલા માટે પણ આ વિરોધ હોઈ શકે છે. એમનું કહેવાનું એમ પણ હતું કે દોષી મરી જાય પણ જમ ઘર ન ભાળી જાય, એ માટે પણ આ વિરોધ હોઈ શકે છે. જો આવો જ વિરોધ હોય તો એમાં કોઈ બહુ વાંધા જેવું નથી, પરંતુ આ દીકરીના કાર્યક્રમો રદ થાય એટલી હદે જો સમાજ પોતાની રીતે પોતાની જો હુકમી ચલાવવા માંગતો હોય તો આ સમાજના યુવાનો, યુવક અને યુવતીઓ બધા જ તમારી સામે એક દિવસ બંડ પોકારશે, ત્યારે તમારી પાસે એનો કોઈ જવાબ નહીં હોય. અને આ વિરોધ કરનારા લોકો, એમના પરિવારમાંથી જ્યારે કોઈ દીકરી આ પ્રમાણેનું પગલું ભરશે ત્યારે આ વિરોધ કરનારા લોકો
કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરશે એ પણ એક સવાલ છે. કેટલાક અગ્રણીઓએ તો એટલે સુધી કીધું કે લગ્ન એ વ્યક્તિગત પસંદગીની વાત છે અને પટેલ સમાજના પણ સમૂહ લગ્ન થાય છે, એમાં પણ દીકરા દીકરીઓ ઇતર કાસ્ટમાંથી હોય છે અને એ સ્વીકાર્ય છે. દીકરીઓ પણ પાટીદારની દીકરીઓ અને એને ગમતા યુવાન સાથે લગ્ન કરી અને એ સમૂહ લગ્નમાં ભાગ લઈ શકે છે. દીકરાઓ પણ એમને ગમતી ઇતર કાસ્ટની કોઈ દીકરી હોય તો એની સાથે લગ્ન કરવા માટે સમૂહ લગ્નમાં ભાગ લઈ શકે છે. જો સમૂહ લગ્નની અંદર આ રીતે એ લોકોને સ્થાન આપવામાં આવતું હોય તો તમે વિરોધ કરનારા કોણ? બીજું, મહેશભાઈ સવાણી તાજેતરમાં જ કોયલડી નામનો ઉત્સવ કરી અને 150થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા એમણે. એમાં પણ બાપ વગરની દીકરીઓના એમણે લગ્ન કરાવ્યા છે. બહુ મોટું પુણ્યનું કામ છે. એમાં પણ અધર કાસ્ટના લોકો હતા, યુવક યુવતીઓ, એણે પણ એકબીજા સાથે સહમતિથી લગ્ન કર્યા છે. અન્ય ધર્મના લોકોના પણ એના પ્રમાણેના લગ્ન કરાવ્યા છે એમણે. મુસ્લિમ ધર્મના યુવાનો કે યુવતીઓ હતા તો એમને પણ ત્યાં એમણે એમની વિધિ પ્રમાણે કાજીને બોલાવીને નિકાહ પઢાવ્યા છે. ક્રિશ્ચિયન યુવક યુવતીઓ પણ હતા તો એમના પણ મેરેજ કરાવ્યા છે. તો આ બધી બાબતોનું ખૂબ ચિંતન કરવું પડે, એના ઉપર ખૂબ મનન કરવું પડે અને ત્યાર પછી આવી દીકરીના કોઈ પગલાંનો વિરોધ કરવો જોઈએ એવું ચોક્કસપણે આપણે કહી શકીએ. અને ખાસ કરીને આ દીકરીની રોજગારી ઉપર જ્યારે સમાજના નામે તરાપ મારવામાં આવી છે એ સહ્ય નથી. ખરેખર આ ન થવું જોઈએ. સમાજ કોઈ પણ હોય, એના દીકરા દીકરીઓ કોઈ પણ સમાજની દીકરા દીકરી સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે અને એનો હક એને બંધારણ આપે છે. તમે બંધારણ કરતાં પણ ઉપરવટ જઈ અને સમાજના નામે આ એક તૂત ઊભું કર્યું છે. પહેલા બ્રાહ્મણોએ આ તૂત ઊભું કર્યું, હવે એને હવા આપવાનું કામ પાટીદાર સમાજ કરી રહ્યો છે. પાટીદાર સમાજ, પર્ટિક્યુલર પાટીદાર સમાજ નહીં, પરંતુ પાટીદાર સમાજના કેટલાક એવા લોકો. આ સમસ્યા અન્ય સમાજોમાં પણ થવાની છે. કોઈ જૈન સમાજની દીકરી બ્રાહ્મણ સાથે લગ્ન કરશે અથવા જૈન સમાજની દીકરી પટેલ સાથે લગ્ન કરશે. કોઈ બ્રાહ્મણ સમાજની દીકરી પટેલ સાથે લગ્ન કરશે, પટેલ સમાજની દીકરી કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરશે. આ સદીઓથી થતું આવ્યું છે, સદીઓથી ચાલતું આવ્યું છે અને કોઈ ગામ એવું બાકી નહીં હોય. ગુજરાતના તમે તમામ ગામમાં જઈને જોઈ લો કે ત્યાં ઇન્ટરકાસ્ટ મેરેજ ગામની અંદર યુવક યુવતીએ ન કર્યા હોય એવું કોઈ ગામ નહીં હોય. એવી કોઈ જ્ઞાતિ નહીં હોય કે એની દીકરી એના પેલામાંથી બહાર ગઈ હોય, ન ગઈ હોય. અને એવો કોઈ યુવાન પણ નહીં હોય ગામોની અંદર કે જેને અધર કાસ્ટની દીકરીને લગ્ન કરીને ન લાવ્યા હોય. એવા પરિવારો પણ ન હોય જ. આ ચાલતી આવતી પ્રથા છે, એમાં સમાજના નામે આ તૂત ઊભું કરવાની કદાચ આવશ્યકતા નથી એવું પટેલ સમાજના જ કેટલાક અગ્રણીઓનું કહેવું છે. અને બીજો એક દલીલ અન્ય એક અગ્રણીએ તો એટલે સુધી કરી કે આ જે વિરોધ કરનારા લોકો છે એમને પૂછો તમે કે કાલે ઉઠીને આરતી પોતાની મરજીથી એ યુવાન સાથે લગ્ન ફોક કરી છૂટાછેડા લઈ અને સુરતમાં આવી જશે તો આ વિરોધ કરનારા લોકો એના દીકરાને પરણાવશે એની સાથે? છે એનો કોઈ જવાબ એ લોકો પાસે નથી. આ અગ્રણીએ તો એટલે સુધી કીધું કે આરતી જેવી હજારો દીકરીઓ પટેલ સમાજમાંથી અન્ય કાસ્ટમાં ગઈ છે અને ખૂબ સુખી છે અને અન્ય કાસ્ટમાંથી હજારો દીકરીઓ પાટીદાર સમાજમાં આવી છે દીકરા સાથે લગ્ન કરીને અને એ પણ ખૂબ સુખી છે. આપણે નામ સાથે દાખલા સાથે કહી શકીએ એવી પરિસ્થિતિ છે. આ લગ્ન અને સમાજનો વિરોધ એ તૂત આટલેથી અટકે તો એ ખૂબ સારી બાબત થઈ શકશે અથવા તો ગણી શકાશે. બાકી વ્યક્તિગત સ્વતંત્રતાના આધારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે પુખ્ત વયની વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.